મહેસાણા ફેસબુક પર દોસ્તી કરી યુવકને હની ટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઈ. મહેસાણા પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ. અમદાવાદના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, ફોટા પાડી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની ખંડણી માંગતી હની ટ્રેપ ગેંગનો મહેસાણા તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક યુવતી સહિત કુલ 7 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ફેસબુકથી શરૂ થયેલી મિત્રતા આફત બની. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી મુજબ ગેંગમાં સામેલ યુવતીએ અમદાવાદના યુવકનો ફેસબુક મેસેન્જર દ્વારા સંપર્ક કર્યો હતો. મિત્રતા કેળવ્યા બાદ યુવતીએ યુવકને મળવા માટે પાલનપુર બોલાવ્યો હતો. પાલનપુરની એક હોટલમાં બંનેએ વાતચીત કરી હતી અને ત્યાં ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા. જ્યારે પાલનપુરથી મહેસાણા પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ઉલટી થવાનું બહાનું બતાવી ગાડી ઊભી રખાવી હતી. આ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ તેના અન્ય સાગરીતો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ યુવકની ગાડીની ચાવી કાઢી લઈ તેને પાછળની સીટમાં બેસાડી દીધો હતો અને માર મારીને ધમકી આપી હતી. આરોપીઓએ યુવકને ડરાવ્યો હતો કે જો તે 10 લાખ રૂપિયા નહીં આપે તો તેને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓની યાદી: 1. આરતી પ્રકાશસિંહ ચૌહાણ, રહે દિલ્હી પાલનપુર. 2. મોહમ્મદ ફૈઝલખાન રહીશખાન પરમાર, રહે પાલનપુર. 3. શરીફ ઇદ્રીશભાઈ બેલીમ, રહે પાલનપુર. 4. સમીરખાન અશરફખાન મલેક, રહે પાટડી. 5. આફતાબખાન સલીમખાન અબ્બાસી, રહે પાલનપુર. 6. સોહિલકુમાર સલીમભાઈ કુરેશી, રહે પાલનપુર. 7. સમીરખાન રફીકભાઈ સંધી, રહે પાલનપુર. આ પ્રશંસનીય કામગીરી રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસ.પી. હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ મહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. રાવ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.